વડોદરા શહેરમાં રેસ્ટોરન્ટ સંચાલકની નજર હટતાની સાથે જ એક અજાણ્યો શખ્સ કાઉન્ટર પરથી અંદાજિત 1.5 લાખની કિંમતનો મોબાઈલ ફોન ચોરી રફુચક્કર થઈ ગયો હતો. હવે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેમેરામાં કેદ થઈ છે, જેથી પોલીસે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. દિન પ્રતિદિન ચોરીની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. તેમાં ખાસ કરીને વાત કરીએ તો વાહન અને મોબાઈલ ચોરોએ તો માજા મૂકી છે. તસ્કરો આવી ઘટનાઓને અંજામ આપવા અવનવા કિમિયા અપનાવતા હોય છે. ત્યારે વડોદરા શહેરમાં રેસ્ટોરન્ટ સંચાલકનું રેસ્ટોરન્ટના કાઉન્ટર ઉપરથી મોંઘાદાટ ફોન ચોરી તસ્કર ફરાર થઈ જવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર વડોદરા શહેરના મુક્તાનંદથી વુડા સર્કલ તરફના માર્ગ ઉપર નાયલોન પાવભાજી નામની રેસ્ટોરન્ટના સંચાલક ભાવિન વાઢેરે 24 જાન્યુઆરી બુધવારની રાત્રે પોતાનો અંદાજિત 1.5 લાખની કિંમતનો મોબાઈલ ફોન કાઉન્ટર ઉપર મૂક્યો હતો. તે સમયે એક અજાણ્યો શખ્સ તેમની મોકો મળતાની સાથે જ આંખના પલકારામાં મોબાઈલ ફોનની ચોરી કરી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેમેરામાં કેદ થવા પામી છે, જેમાં તસ્કર રેસ્ટોરન્ટના કાઉન્ટર પાસે ઊભો રહી રેકી કર્યા બાદ કાઉન્ટર ઉપર આવી મોકો મળતાની સાથે જ મોબાઈલની ઉઠાંતરી કરી નાસી છૂટ્યો જણાઈ આવે છે. ચોરી થયેલ મોબાઈલ ફોનનું લોકેશન ચેક કરતા વડોદરા રેલવે સ્ટેશન બાદ અંતિમ લોકેશન મુંબઈ શહેર ખાતેનું દર્શાવાયું હતું. બનાવ સંદર્ભે રેસ્ટોરન્ટ સંચાલકની ફરિયાદના આધારે કારેલીબાગ પોલીસે અજાણ્યા શખ્સની શોધખોળ હાથ ધરી છે.